મમ્મી શું કરો છો? રોધ્યું કે નહીં? રોધવાનું તો રોધી કાઢ્યું છે અને તાર મોમન બરે કામ જતા તે હું કરીને આ કે મેલજો ચાલ એ વાત સંભાળ્યા જેવી જ નહીં. તો હું કંટાળી ગયો છું કાલનો. કેમ નહીં તું સૂર્ય જોવા જોઈશ તે ગમાડ છે કે નહીં ગમાડ તો એમ કે મને ગમાડવાની વાત નહીં. અત્યારે મમ્મી હગું કરવું ને બહુ કાઠું છે, બહુ અઘરું છે હગું કરવું. એ પેલા તો હેડ્યા જઈએ ને, હેડ્યા જતા કોઈક વતાવે તો હગું થઈ જતું. અત્યારે એવી રીતના હગો નહીં થતો. અત્યારે તો બજારમાં બંગલો હોય, બજારમાં ધંધો હોય, ધંધો કરતો હોય હોમો છોકરો, પછી જમીન વાયકણો હોય તો બરોબર. નકર બજારમાં તમારે કોક ના કોક ધંધો જોવો કે જમીન જોવો કે એવું જોવો. અને અત્યારે આપણે સહી જમીન નહીં કે અને અત્યારે પબ્લિક શીશી જાય છે ને, ઘેર છોડીઓ ઢાળિયામાં પોયલા પાછા કર પણ કે અમારી છોડી તમારા નહીં હાલવાની. અમાર તો કે બજારમાં પૈણાવ સિટીમાં પૈણાવાની છે. અમે ઘેર પોયલા પાછા કરાવું છું. બોલો એ પસંદ કાલે જોવા જ્યા ને તે છોડી તબેલામાં કોમ કરતી હતી. હગુ જોવા જાય શંકરજી બધા અને જઈને વાત કરી એટલે કે ના મારી છોડીને તો કેવાય ગોમડામાં નાખવાય નહીં કે પોયલા પાછા કરવા, મારે તો કે સિટીમાં કરવાનું છે. તાણે અત્યારે ઘેર કશું નહીં હોતું પણ એને હારું ખોળવા જોઈએ છે. એ તો તાર માં હોશે ને તે ગમે તે છોક હોધી નાખશી. અરે હું હોધી નાખ ગીજા મને એક તો કંટાળી ગયો છું. હવન કાલ રૂપિયો કાઢવો ને એ કાઠો પડતો તો આમ ગાડી લઈને આયા હોય તો ડીઝલ ના નખાવું પડે. તે નખાવસ પર કે અમે 2000 રૂપિયા લ્યા પેટ્રોલ ના ખાવા ને ગેસ ના ખાવા. એમાં તો કાયા થઈ જા. અમે રસ્તામાં આવતા પોલીસ ને પકડ્યા તે પાછા કોઈક 1000 રૂપિયા પોલીસ ને આલ્યા. એમ નહીં આપણે કોમ જાવ તો આપણે જ ખર્ચો કરવો પડે કતાનું. પણ એવું સમજે તાણે કા અને આ તમારો ભણો ખરો ને માથાના અડધા બાલ જતા ટોકન નાસી સોનનો અને પૈસા કાઢવા પડે કાઠા પર. ઓહો આયા સંભાળતા વેચ ઓવર ઉપર જીબ્બાનું લાગે છે. આવો શંકરજી. ઓ હાલી હું કરો છો? મજામાં? હા મજામાં. આવો આવો રોમ રોમ. હાડું થાય એ તો ગમો જશે. ગામમાં જાશે લોકોને પંચાયત કૂટતા છે. પંચાયતમાં અમે ભણા એ કરવું તો પડે કે શું કરવું પડે? આપણી પંચાયત કમ્પ્લીટ કરવી પડે પેલી. હવ તમે હગુ જોવા લઈ જશો તે કાલે જઈને આયા બે દાડેથી ફરો છો તે હું કરીને કેવ છું. અમે હાલી મારે તમને હું કેવા ભણાને પૂછો ભણાને ખાલી કીધું કન્યાઓ ખૂટી પડી છે અમે તો તમે કે અને શું ને એ ધરાઈ પડ્યા છે બધા. શંકર નું મોન અમે રહ્યું એવું નહીં. તમોન પણ શો આટલા વાર ઊંઘી ગયો શો આટલા વાર ઊંઘી ગયો તો તમારે ખબર તો હતી કે તમારે બનેવીને હગો કરાવવામાં બહુ બધો શોખ છે. તો મારો હાડું મને નતો બોલતો. અમાર બે જણાના ઝઘડામાં ભોણો પી લઈ ગયો કે વચમાં. તમે તો મને કહેવા આવીએ કે તમારે હગુ કરાવવું પડે કે એમ કેવ છું. તમે મને કીધું ને મેં હગું ના કરાયું. આપણે પૂછવાની ફરજ છે. ટસકે લડ્યા હતા ને અમે ટસકે એના ઘેરે હું હગો કરાઈ આવ્યો છું. તો તમારે મને એક વખત ખાલી કીધું હોત કોને પાડ્યું હોત ને તો અત્યારે ભણ્યો છોકરાનો છોકરો હોત. તમારે એ જોતા નહીં મહિને ફરસો હું કરું હું. હાલી અત્યારે હાલ તો ખૂબ કાઠું થઈ ગયું છે. ખૂબ કાઠું થઈ ગયું છે ભાઈ. ગમે તેટલું કાઠું થઈ ગયું હોય પણ હગું તો કરાવવું જ પડશે. ડોલ ભરીને પોણી હોય ને એમાંથી પૂરો ખોળવો હોય ને એટલું કાઠું પડી ગયું છે. પણ બનેવી ગમે તે કરો મારા બોનેને હગુ કરાવવા અને પૈનાઈ દે એટલે અમારે મેણું બાકી. પેલા તો હગો કરવા જતા ને મેં એક શરમમાં હગું થઈ જતું. શંકરલાલ લઈને આવ્યા છે હોધી દે હળો ફટ લઈને હોધી જતું. આ ભણો હંગાતી આવ્યો તો પૂછો અમે સોરી ભણેલી ના હોય અને મુરત્યો કે છોકરો અમાર તો ભણેલો જો નોકરી વાળું ખોળે છે. પછી બીજા લઈને જો તે કે અમાર તો નોકરી વાળું જોવે છે. ત્રીજા લઈને જો તે છોકરીઓ શું કીધું ખબર છે? અમાર તો કે બજારમાં બંગલો જોવે, સિટીમાં બંગલો જોવે, સિટીમાં છોકરાને સારો ધંધો જોવે. આવું બધું હોય તો કે અમે તમારે ઘેર આવીએ. બાકી મેળ ના પડે. આ બનેનું નોકરી અને બંગલો સાથે લાભો એમ કયો આપણો. અને ભણાને હું તો એમ કહું છું લ્યો હાલ હગું તો શોખ કરાવી દઈએ. અમુ અને ભણવા મિલે તો કેટલા વર્થ હોય હા. અને નોકરી સળાવવા જઈએ તો આ તો ગયડો થઈ જાય. મેળ પડા ખરો. પણ હું કરવાનું અમે કેવું છું. ના શંકર પાસે બધી વાત ના તોડશે. તમે ચિંતા કરશો નહીં. આ વસ્તુ હાથમાં ધલ્યું છે ને ગમે તે કરીને હારી પાલ પાડ્યા વગર તો નહીં મેલું. ભલે આકાશ પાતાળ એક થઈ જાય. કોણિયાની બાયડી લાયા વગર તો હું નહીં મેલું. મારા પાસે એક જબરદસ્ત ખતરનાક રસ્તો છે. બાયડી આવી જાય ભણાની. તમે તે કઈ રસ્તો કાઢવાનું કરો. જો તમારે ભણિયાની બાયડી લાવવી જ હોય લાવવાની છે ને તો પછી હું કહું ને એટલું તમારે કરવું પડશે. હું કે
જો તમે ના હોય તો એક કામ કરો, ભોણાની સિટીમાં એક બંગલો લઈ આલો એના નામ ઉપર, હા અને એક બરોબર મસ્ત છે. હારો ધંધો દુકાન લઈ અને મસ્ત ધંધો સેટ કરી આલ. આટલું સેટ કરી આલ છે ને એટલે પછી તો ઝોપાવાળી જખ મારશે. હો, મસ્તી આગું આ જે આવશે. ભોણાને ના પાડતી હતી ને કે અમે નહીં આવીએ, અમે નહીં આગું કરવું, એ રિયાને આપણે ના પાડી આવશું કે જા મરેલી, વાત સાચી છે. તારા ઘેર અમારે હગું નહીં કરવું. કેમ? મને સિટીમાં હો બંગલો હગો આવશે, હોમરથી હો હગો. અને મને સિટીમાં બંગલો રાખવો હોય તો રૂપિયા જોવું. શોથી લાંબા રૂપિયા? એ તો કૂણું કાઠું કરીને બાયડી લાવવી હોય ને તો કરવું પડે. હું તો કહું છું, તમારી જમીન કેટલી છે? જમીન તો અમારે તો છે કે 107 વીઘા. 107 વીઘા છે. હા? માંથી વીઘો વેચી મારે 100 વીઘા તો એમને એમ પડી રહે કે વાત કરો. પણ આમાં લોટ તો એક છે. જો ભાઈ, તમારે બે જણા ભેગા થઈ અને મારા હાડું વાત કરવી પડે. હું યુવાને આવું કહેવા જવું નહીં. નકર તો આ વસ્તુ તમે નહીં કરો. આટલો રસ્તો છે છેલ્લો, પેલો કહેતો હોય છેલ્લો કહેતો હોય. આ રસ્તો છે, આ રસ્તો તમે જહો તો ભોણાની બાયલીનો મેળ પડી ના, ના, વાત જાય. બાકી સાચી તો છે. ભોણો પછી લાકડોમાં બાયલી ભાડા નહીં, એ આ શંકરલાલ ગેરંટી મારી આલે. એટલે આ વાત રહી ને એ તમારે ઘેર કરવી પડે. હું આ કહેવા નહીં રહું. અને હપડો મારી વાત લઈ લ્યો મકોન સિટીમાં અને બનાવી દો હારો એક ધંધો દુકાન લઈ. જો બાયડી ના લાવી આલું તો મારું નામ શંકર પિત્તળ નહીં. તો બને ખબરો. હા, ના હોય તો હું ઈવન વાત કરું. ના હોય તો એક વીઘો વેચી મારીને અને સિટી બંગલો લેવડાવું. હું તો કહું છું પછી ભણો માંથી કમા ને તો પછી બીજી જમીન લેવી હોય તો લઈ લેજો કે. અને મારી વાત સાંભળો, આગું તો હાઈન કે તમારે એ બોને તમાર ને મારા હાટુ બેને બેઓને સિટીમાં રવા થશે. અને એવું છે તો રજા હ એ દાડો ભણો આવી અને ઘેર હેતીનો ઓટો મારી દે. 100 વીઘા જમીનમાં હું આવ્યું છે, હું વાઢ્યું છે, હું લડ્યું છે, બરોબર એ આઈને છે. જોઈ દે. અને હું તો કહું છું સિટીમાં રહો ને હાળી એના જેવી મજા જ નહીં. યા કોઈ દાડ બગીચો પાડ્યો છે? મારા હાડું બે જણો હંગાથી ફરવા જજો ને એક બોકડા બેહીને મેઠી મેઠી વાતો કરજો. શંકરલાલ હા, વાત વાત કરજો સાચી છે. કે ના આ શંકરલાલ ને કીધું તું ને એ સારું કર્યું, એ સિટીમાં રવાઈ ગયો. સિટીમાં મકાન લઈએ તો પછી બોનર હકુ થાય તો ખરું કઈ કેવું. થઈ જાય 101%. લીધા લાવો, પહેલા. કોનો કાગળ લાવો, લે લખાણ કરી આલું. વાત પટી જાય પછી. તો લઈ લઈએ બંગલો સર. અરે અત્યારે તો બજારમાં રહેતા હોય ને એટલે ફટ લઈને હગું થઈ જાય. જો મારા હાડું તૈયાર થાય તો મને સમાચાર કરજો. જમીન તો હું વેચવરાયો, એની ચિંતા તમે કરતો નહીં. અને સિટીમાં બંગલોય હું પહાણ રહીને લેવરાયો, ધંધોય હું પહાણ રહીને સેટ ના, કરી આલ્યો. બરોબર છે. અને ભોણિયાની બાયડીએ હું લઈ આલ્યો. હું તો તૈયાર જ છું. આ તમને કીધું આ છેલ્લો રસ્તો છે, તમને પાલવો તો હા અને ના પાલવો તો તે. પછી કેતો ના શંકરલાલ પિત્તળ ની હગું કરાવી નહીં, થૂક ઉડાડીને જતા રહ્યા. લેવડો દઉં છું. જય શ્રી કૃષ્ણ. બેહું નહીં. ના મારે બેહવું નહીં. ચા નહીં પીવાનો? ના ચા નહીં પીવી, ઉતાવળમાં છું. એ તો હું બાપા કે આવવાનું બાપા કે જો. મારે જેટલી અડિયો હોય તો પૂછો કે આ તો ભણા માટે આટલો ટાઈમ કાઢ્યો છે મેં. ના હોય તો ગમે તે કરો, 2 વીઘા આગું પાછું કરાવો હોય પણ મારો મેળ મારા કરાવો. આગુ પાછું કરવાનું હોત ને પણ લે આ ગાડી વેચી મારું તારા ના, માટે કહેતો હતો. હાલ ગાડી વેચાતી તું છે. પણ તો હોય ને તો ચાવી હાલ જ હાલ દેવી છે ના, હા, કોકને. ગાડી નહીં વેચી. તારા મોહમન કરવાનું છે જે કરવાનું છે. ગાડી તો આપણે લાડી લેવા જવા થહ. ઓમાં બિહારીને જ લાવ્યો. ઓહ, ઓહ. નહીં વેચવાની પણ મેં કીધું એ કરાવવા જોડી રહી. હારી આ મેં કીધું ને એટલું સુખ શાંતિ રાગ આટલું કરો. બાયડી તો આ જખ મારી હોય કણાવશે. લાંબાની છે ગમે અને તે જેવી તેવી નહીં લઈ આલું. રાજાની કુવરી હોય, રાજાની કુવરી એવી લઈ આલું. ડાળમ જેવાય ના ધોત, હરણ જેવી એની ચાય, અણિયાળી એની ઓછો અને ગોમમાં હેઠતી હોય ને છપાક 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 નીકળે ને એટલે હારી ગોમમાં લોક જોવા ચડશે કે ના પેલી જાય, આ પેલી જાય ને એ પોણાની બાયડી. તમે ખાલી ઓછો દાબી અને આ બંગલાનું અને આ દુકાનનું સેટિંગ કરો. બાયડી તો મેં આ કીધી ને જેવી વાતોમાં એવી બાયડી લઈ આલ્યો. અને હું રાખ્યું છે, હું રાખ્યું છે આ સરપંચ પણ આમાં. આ સરપંચ થઈ અને લોકોની ગાળો જ ખાવાની કે ગોમમાં કેવું સુપાનું. શેઠિયા જેવા થઈ જાવ, શેઠ ને શેઠવાણી જેવો. આ આટલો વીઘો વેચી મારો જિંદગી નાલ થઈ જાય. મજૂરી કરી કરીને મરી ગયો. લોકોની એમ નહીં, ગામના સરપંચ છે તે પોણી ના આવ્યું હોય તો કોને ગાળો દી? હા? સરપંચને. ગટર લાઈન તૂટી રહી હોય, ગામમાં પાણી જતું હોય તો કોણ ગાળો દે? હા, કને ગાળો દી? સરપંચને ગોમના. હું તો કહું છું તમારા આ વાતમાં તો ઊંડું વિચારવાની જરૂર છે. હારી બે મારી વાત સાંભળો. જો અમે તમારે રડી ખરી ને તમારા કુટુંબમાં છ કોણ બીજું? મારે તો ભણ્યા સિવાય કોઈ તમારે તો પડદા છે ને, પેલા ખોટું ના લગાડતો. પણ આ સાચી વાત છે. જો તમને કહી દઉં, ભણ્યો છે ને છોકરો જ છે. તમારો છોકરો છે. હું તો કહું છું મને નહીં પડાવો તો પાછળ મેડું વળી જાય કે પછી આ બધું કોણ કરે કે આ તમારે બધા યુવાના કુટુંબી રહ્યા ને હાલ થઈ જાય. રૂપિયા બધા હેરા વાપરશે. હું તો કહું છું હાલ જીવ છે તાર સુધી, પણ એને એવો છે તાર સુધી વીઘો વેચી અને સોનો મોનો કરો કંકુના આ હેડું
મારા જેવું સાચું કોઈ નહીં કે શંકરજી જેવું. સાચી હે ઓ બની પાડો. અરે આવજો તમ આટલી વાતનું ધ્યાન રાખજો જરા. એ તો હું આવું તરત વાત કરું કરવું નહીં કરવું જ પડશે. કરવાનું જ છે આ એનું ખુલ્લું રાખવું હોય ને તો આટલું કરવું જ પડશે. નકર કદીએ ઠેકોણ નહીં પડે. જો થવું. અરે આવજો આવજો. ઘણી મજૂરી કરું છું, ઘણી મજૂરી કરું છું મારા ઓલે, પણ હોવાની વશો નહીં ઉગરતી માર મોમાની. હવે તો કેટલા ગોમમ તો ઓળખાણ છે ગમે તે હગો તો હંધાય નહીં પણ આ જોતો નહીં છોડ્યું અરે કાલ જે ઘેર જોવા જતા ને છોડી ઈકડે કે જીસીબી લેવા મારે હંગાત હતા શંકરજી. તાણ બુવાનું જો વહી આલ્યું તું ને કે જીસીબી નું પર બળિયા ચિંતા કરો શોરૂમ માં. નાવે તો જમીન વીઘો કે બે વીઘા વેચી મારે આ સિસ્ટમ બંગલો લઈ લઈએ અને નાવે તો ધંધો કરી દઈએ અને તારું હગું એ થઈ જાય ના હોય તો મારા મામા આવે ને એટલે પેલા તમે સમજાવો. મારે સમજાવવાની જરૂર નહીં. એટલે પાછા મારા ઉપર બગકી તને પૈણી સડ્યું છે. ના હું સમજુ ઉનાળો આવ્યો નહીં કે કી પૈણી સડ્યું નહીં. ગમે તે કોક થઈ જાય હોય કન કોક નવું કરે હું નહીં કરવું નવું. હું કા બેહી રહ્યો હોય કરે એકલો તાણે આવી એટલે ઘેર કયો તમે તાર જે ક્યાં હોય. અને મમ્મી બે હેતરમાં જ્યાં નહીં લાગતો આધા એકન ગોમની ચિંતાઓ કરો એ ઘેર કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ હું ચિંતા કરવાની જરૂર છે ભલે પાછળ પાછળ મેડું વળી જાય કોઈ અને મેડું વળી ગયું તારા વળી જેલું છે કે કોઈ પૂછી ચિંતા- પોણા આખા ગોમની હું લેવા ચિંતા મારે કોઈ કરો છો? કેવું નહીં. મારા મમ્મી કેમ કેવું મહાભારત ચાલુ કરી દે વેલા વેલા કોઈ ખબર પડતી નહીં બાપરો અમે કશું કરવાનું નહીં ના હોય તો સિટી બેક બંગલો લઈ લઈએ ના હોય તો ધંધો કરી દઈએ અને હું આપણે વગર રહું જ નહીં જતો રહીએ વેકણું થયું નહીં રહું મારે કેમ વેકણું કાઠું પડી તને મારી જો જિંદગીમાં મજૂરી કરી કરી આમથી હું ગાલો ઊંધો નાસી દે મળી રહી તમે હું ગાલે ઊંધો નાખે છે તાનું આટલો બધો તપી સમજાય છે આમાં કશું નહીં કરવાનું સિટીમાં બંગલો લ્યો ધંધો કરો અને શાંતિથી રહેવાનું બસ અમે હવે શાંતિથી જિંદગી જાય છે અસલ મજાના રોટલા ખાઈએ છીએ શાંતિથી રાતે ઊંઘ આવે છે તો પછી બજારમાં જવાની શું જરૂર છે એ તો તમે સરપંચ છો એટલે હાલ ખબર નહીં પડતી. ગામમાં લોક વસ્તી ગાળો દે છે. પાણી ના આવે તોય ગાળો દે, ગટર લાઈન ના નાસી હોય તોય ગાળો દે, ગટર ઉપડાય તોય ગાળો દે. આ સરપંચ થવું જ નહીં મેલો ચાલ. હો ગારો દેતી ગારો કોઈ મને વળજી નહીં પડવાની તો મને શું? આને બસ આ ભણ્યાનું હાગું સમ નહીં થતું મને બધી ખબર છે અત્યારે છોડીઓ બધી હોશિયાર થઈ જાય સિટીમાં મકાન હોગ ધંધો હોગ નોકરી હોગ બસ આ રીતના કોઈ ઘેર બેહરેનું હાગું ના થઈ જાય અને હોભરી લે મારી વાત આ બાયનું કોઈ ખુલ્લું રાખવાનું છે આ તે ખુલ્લું જ છે ને બંધ નહીં કરવાનું આ તે બંધ નહીં કરવાનું સમજણ પડે છે કે નહીં પડતી તમો તો ના ના હું તો ગોડો છું તે સમજણ નહીં પડતી હોય આટલા વર્ષો કાઢ્યો હા, તારા હંગાતી કાઢ્યો ઊંધું ને ઊંધું બોલે તને કશી ખબર નહીં પડતી તને ખબર પડતી હોય તો ના બધું દોરો બંધાઈ જાય નહીં માને નહીં માને ગમે તેટલું કે હો. ના ખરે ને ઉંમર પટી જાય છે અરે કશા કોમનો નહીં આમ પિક્ચર પૂરું થઈ ગયું છે એટલે કોઈ આમ દોરો બંધવા માંગતું નહીં હવે તમારી ઉંમર પટી જાય એટલે સોનો મનો મઢું વળી જાય આમ બ્રો હવે તમારી ઉંમર પટી જાય હા તો બોન્યાનું ઠેકાણું પડે એના માટે ના હોય ને તો સિટીમાં મારા બંગલો જોવો અને ધંધો જોવો બસ સિટી બહુ કવા ના હોય તો એક વીઘો આગો પાછો કરો અને સિટીમાં લઈ લો પૈસા હોગવાના નહીં 70 રૂપિયા લાવવાના સિટીમાં જમા જમીન વેચી ભરવાની છે ઓહો વણ બાયડી લાવવા જમીન વેચવાની જિંદગીનો રોટલો વેચીને બજારમાં જવાય સબ જવાતું છે બજારમાં અલે હગુ નસીબમાં હશે ને તો વાયકર રહું તો શું નહીં થાય એટલે વેકન પાસે જતો રહી ઉપર એટલે બીજો નાલ કરવાનો છે હા? કન નાલ આ કરવાનો જમીન કોણ ભોગવશે પાછળ તો અમે આ બધી જમીન કોણ ભોગવશે વારા પરથી બીજા ભોગવે જ જઈએ તો બોન્યો પહેલા તો એનો છોકરો ભોગવશે અમે વણ સાડ્યું છે પણ કોઈ દોયરો બધવા માંગતું નહીં અને તારા વણ પહેણાવ છે કોણ કારી કૂતરીને પહેણાવ મો લોકો પહેણે સાડ્યું છે હોન જમીન વેચવા બે હવે ગમે તેટલું શરમ આપી સમજાવજો દો ને. તને શરમ મમ્મી ગમે તેટલું સમજાવશો નહીં મેળાવો ના મેળાવો જોતા નહીં. સમજીને જ બેઠો છે હું તો સોનો મનો મજૂરી કર કોઈ મજૂરી નહીં કરવાની શું કરવાનું શરમ તો તમને બી જોવા આ બોન્યો કુવારો બેહરે તમો શરમ આપી ચોકન પહેણાવ તને ચોકન પહેણાવ બે દારા ફળ્યો પૈસાનું પાણી થઈ ગયું આ જો કોણ રૂપિયા વાપરી જોઈશે આઈન વાત નતો કેતો કે મમ્મી પૈસા કાઢવા પૈસા વપરાઈ જઈને દોયરો બનતું હોય ને તો બીજા લાખ વાપરું પણ એમાં કોઈ ઠેકાણું પરાયું નહીં એ બજારમાં બંગલા રચે એ કોઈ પહેણી ના જોય જો બજારમાં બંગલો નહીં રાખો અને બજારમાં ધંધો નહીં કરો તો હું ગમે તે ટૂંપો ખાઈને મળી જઈશ
ના હોય તો બેઠા બેઠા ખો હું અહીંયા શાંતિથી એક વખત દવા આપીને પટી દો એટલે પાર આવે આ ખોટું નાટક ચાલ્યું છે ખોટું નહીં ચાલ્યું. આ બધો નાટક જ તમે કરો છો નરવા બેઠા ઓણ મજૂરી કરીએ તોય કશું બાયડી લાવતી છે આ દવાનું ડબલું છે ને આ તું પી જા અને લેવા આ મને એક લટલાઈ દો એટલે પાર આવે અને આ જમીન રહી ને એ મારો જ ગયો પછી એ ના લેટરાય એક કિલો માર પાર લાવો લેવડો હેરજો પાર લાવો ખોટું કરી રહ્યા છો તમે. આ ખોટું કરે ઘર કે જ્યારે તે લાવો છો તમે તાર જીવન ઘર ખુલ્લું રાખો માં નહીં જીબુ બેન બોલાય તો તાર જમીન મારો બેનું કીધું એક જણ વાપરતો નહીં બોલો મોણસ છે મોણસ છે ઓણ હું કરું અરે નહીં માનું મારી વાત નહીં માને અસ્કરે આ જમીન વેચાવી છે ખરા ના હોય તો આરોટોય પડી જમીન તમારી એક વીઘો આગો પાછો કરતા જોર આવે છે કઈ પણ મારું તો હપડતા જ નહીં હપુસું આ તારું હોભર છે ને તો મને લાગે છે ભિખારી જ થવાનું છે પણ હું કોણ સમજાવા લાવજો અલે રવા દો લે નહીં મરી જાવું નહીં નહીં જીવો અમો હું કરવાનું જીવે રવા દે લે પોણિયા તારે સ્વામીના વાદે હુકા તું એ નાટક કરે છે એમ કારે આખી જિંદગીથી આપણું લોહી પી જાવ એ ઉભા થાય અમે પડી મેલ નાટક અમે પડી મેલ અમે જે વેચું એ વેચી માલ પેલા આ પડ્યા હાથ પર ના ઉતારા લઈને પહોંચી જાવ અમે જો વેચી હોય વેચી માલ વાપરતા તો છો ને એક વખત કીધું મારું મગજ તમે બગાડી નાખ્યું તો બેનો નહીં મગજ પુણે ફૂલે એટલે વાપરતા નહીં એક વખત હું કરું મારું નહીં હપડો તો કોક તારા આવું જ કરવું પડશે નક્કી આ જમીન વેચવી જ પડશે ને બજારમાં જવું જ પડશે આ ભણિયાનું પૈણ ચડ્યું છે ને એટલે પૈણ ઉતારવું તો પડશે જ નહીં માનતા હતા ના આટલી આટલી મજૂરી લાવો કરે તો બે ગા વેચી મારો હા સિટીમ લઈ લઈએ એટલે કુલ લે તારો બાપો બે વીઘા સબ ઘરે કોક આવશી કુલ લેશે લાલ દો કાલ હવારે વાકમ ગમે તે લેવા આવે ગમે તે તો લઈ જાય પણ મફતમાં માગ્યું તો બોલિયા ભાવ હબર્યું તું તારે જમીન નો શું છે મમ્મી તાર માં હાથ ફોન કર એને હું કહું લા પિત્તરિયાને સબ ગમે તે ગ્રાહક લાગશી મારો બેટો આ શંકરીય પિત્તર રહ્યો ને પાકન આવીને મારું ઘર ખરું ગધ્યારે ચરાવશે ને આ બધું ફનક કરવા બેઠો છે હું કરું આ ગોડો માણસ હોય ને કોણ સમજાવે એવો ને લાગ્યો કે ના લાગ્યો હેલો બહાર ચાલુ રાખો માં હવે હમણાં ટપકી જ પડશે વાયકણ હેલો હા બને હું કરો છો તમે ના હોય તો પાછા આવો ઓહો અમાર ડેરી કા વેચી જ મારી છે જમીન ઘેર આવો કે તમે ઘેર આવો તમારું કોમ છે લે મેલ વેચવામાં તો એનો નંબર આવે છે શંકરિયાનો મારા ગમે તે કોમ તો બાપા ના ખાઈ જેલું આખલું હોય તો રે વેચી મારે ભાવમાં એ રાતો ઉભાનું ભારે હતા માર દેખ એટલે વાયકણ આયો તો કોણ સમય બગાડે છે શંકરિયો આયો તો પિત્તરિયો એ તો ભેગા થવા તો ઉસકા ચમ ભેગો થવા આવ્યો તો કે તને સલાહ આલવા આવ્યો તો નક્કી આ ચોકઠું ખરું ને એને જ ફિટ કર્યું છે કે જમીન વેચી અને બજારમાં જતો રહો જોવું છે શંકરીઓ જમીન વેચી અને બજારમાં જઈએ અને પછી એવી બાયડી લાવી આલે જોવું તો સર ગમે તે દે હકો હો મારસી પાછું જોવું નહીં પડે મમ્મી બજારમાં જાવ ને હોય કાલ મહેમાન આવે ને ચોર સુકી બજારમાં સિટીમાં એટલે ફટલન હગું થઈ જાય બજારમાં જઈએ ને હાથો હમાવતો હોય તો બધા વઢા છમ મળી જશે આઈ જા આવો બધે મજામાં મને એવું લાગે છે ઘેર હજી પહોંચ્યા નહીં ઓઠાલે છાપ પીતો તો ભાઈ બંધ ભેગા થયા હતા ને તમારો ફોન આવી ગયો પણ આનો તમે કેટલા પાછો જવતા તાર મમ્મી કે તાર માં ફોન કર ધબરા હો ધબરા આવા કળિયુગમાં તમારે જેવો મોમો ના મળે કોઈને પોતાની જમીન વેચવા તમે બેઠો કહેતા હતા કે બજારમાં બંગલો લઈ લે ધંધો કરી આલો બાયડી આવશે એના વગર કોઈ સિદ્ધિ જ નહીં આ તો તમે બીજા બજારમાં છે મોઢા મળી જોઈશે તમે શિયા હંગાતી નતા આયા પેલા મંગળીઓ પછી પેલો ચંદુડો આપણો બધા શું કહેતા હતા બજારમાં મકોન હોય બજારમાં ધંધો હોય મારી છોડી સોણ નહીં ભરે મારી છોડી મજૂરી નહીં કરે એવા ઘેરાલવાની છે બજાર વાળા સોન નહીં પડતા દૂધ છમ ખોઈ હિતા ને એ તો લાઈન થઈ લેવાનું ખોય એમાં તમે ખાજો તમારે તો બીજું કશું નહીં કરવાનું એ જમીન વેચીને તો મકાન લઈ લ્યો ને બંગલો એ પોણાને ધંધા બી હાથ દેવાનો મારે હાલીને બે જણા તમારે એક બગીચો છે ડોસાભાઈ વાત કરીને ઈ કરી કોનો ખાવાનું મને બે એવું જણા. લાગે છે ભણો તો ધંધો નહીં લાગે પણ હું ધંધો લાગી જોઈએ અને ચિંતા કરજો ને વીઘો વેચવી છે કે 2 વીઘા વેચવી છે એ વિગો જ વેચવાની છે કોઈ મારા બાપ દાદાનું છે કોઈ આ ઓછામાં ઓછા 60-70 લાખ રૂપિયા હલાઈ દો ચિંતા ના કરતા અને એમાં તો યાર બંગલો આવી જાય અને ધંધો અસલ સેટ થઈ જાય બરાબર અને યાર, એ બધું થઈ જાય ને ત્રીજા જ દાડા પોણિયાની બાયડી કશો વાંધો નહીં બોલાવો હરો ગ્રાહક હાલત ફોન કરું ને હાલ બોલાવ ગોમત નહીં બેહરે ને રે ના ના ગામમાં નહીં બેહી રહ્યા ખબર પડતી નહીં બધું ગોઠવીને આવ્યો છે કે હું શિકાર વેચવાનું છે એમ સમજીને હાલો હસમુખભાઈ હા, બોલો
શંકરલાલ પિત્તળ પેલી વીઘો જમીનની વાત નથી કરવી. વીઘો જમીનની મારા હાડુની વેચવાની છે. અરે મેં તો આજ વાત કરી, તમે શાને વાત કરી હતી ને? એટલે મને ખબર હતી કે તમે વીઘો વેચશો જ ભણાને પૈણાવો લે, એટલે નક્કી કરીને જ મેલી તું. તમે તો શંકરલાલ જબર જોણો હો, સહદેવ જોશી જેવા છો. તમે તો અગાઉ ખબર પડી જાય છે બધી. એ તો મેં વાત કરીને મેલતી, કીધું ભણ્યા તો પૈણાવો પડશે કોક કરીને. હા તો આ બધી ખબર પડે, ભણ્યો પડશે કે નહીં પડે એ નહીં દેખાતું. આ જો કે મને પાછા શું પ્રમાણ કીધું. કહું છું ગાડી લઈને આવી જાઓ, ગરદાની જ છું વાયકણ. આવો હંગાતી થઈને બે જણા જમીન ધોઈ લ્યો, લઈ જ દેવાની છે, ચિંતા કરતા નહીં. એ સારું. એને પેલા હું લઈ લેવાનો છે, તો કિંમત નહીં કરીને. મને ગમી ને એટલે મને ગમી જ જશે. તમારે નથી વેચવાની પણ 1 કરોડ રૂપિયા લેવાના છે, એ જોતે વેચી નહીં મારવાની. આવી દોઢી વાતો કરશો જ નહીં મેળાવો. છે ને? હું હેડવાન કરું. બજારમાં આવડો કટકો લેવા દો કે જમીનનો કેટલા રૂપિયા થાય છે? એટલે અરે બજાર છે, અરે બજાર છે, વાત કરો છો ભલા આદમી. મફત આલી દઉં તારે. ના મફત આલવાની વાત નહીં. 60-70 લાખ રૂપિયા જે ભાવ ચાલે છે ને કાયદેસરનો એ હલાય. બાકી એવી ગોડી વાતો કરશો જ નહીં મેળાવ. મારે શું પણ પૈણા આપવાનો છે, તમારે પૈણા આપવાનો છે. બેહો બેહો ચા પીવું. ખાવ મેલો હારી ચા મમ્મી, બનાવો. ચા બનાવજો હારી બેર કેવી હ. મોય ઇલાયચી નાખજો. નાખી જતા વખત ઘેર એલાયચી. મને ઇલાયચી મને ઓછી ભાવે છે એટલે. તારા જે ઘેર જોતું તો હોય તો. હરખી ખોટ નાખતા નહીં, ઓય એલાયચી વાળી જોક. હાલી ચા બા પી લીધી અમે હું નીકળું છું. જવું છે? હું કઉ છું આ પાર્ટી રહી ને જમીન લેવા વાળી એ ખૂબ ટાઢી છે. કોનો કોઈ નક્કી નહીં. કાટ આવે જો બીજા મેળ પડી જાય ને તો ઈકન લઈ લે, તો આપણે પાછા મહિનો ઉભા રહીએ. એ વાત બીજા સાચી છે. ખોડવું પડે. તમે બે જણા સીધા ખેતરમાં આવો, હું પાર્ટી લઈ અને સીધો જમીન ઉપર પોકી દઉં છું. બરાબર ને? લે હું નીકળું. હળો ફોન કરજો. તમે ત્યાં આવી જ દો. કશો વાતો નહીં. વેચવાનું હોય એટલે તો કેટલી ખટપટી હોય છે. લે હવે તાર નેકરી એમ. ફોન આવે એટલે જઈએ. કાલ નીકળું છે. અમે ના હોય તો હેતરમાં જઈએ. તમે વહીથી સીધા ખેતરમાં, હું સીધો ઈકન થઈને પેલા લઈ નીકળ આવું. ખબર છે એમ નહીં પડતી. સીધા નહીં રહેવાનું. મારા કે ઢીલા નહીં રહેવાનું. હું ઢીલો છું પણ ઘણા ઢીલા છો, વડા જેટલા ખટપટિયા નહીં. આ જલ્યું છે પણ મેલું નહીં. મને લાગે છે આપણા દોત પડી રહ્યું, પૂંછડું તો પકડાયું છે પણ શંકરીએ. કશું ના પડી જો, એક વખત બાયડી આવી જવા જો. હા. લેડો પાછો. અમારા વેપારી લઈને આવી તો જશે ને. જ્યાં છે અઢાઈ સાલ ના મેલ લેડો, અને હગુએ કરાવી દે, બધું થઈ જશે. કશો વાંધો નહીં હેર ને. 1 વીઘો ઓછી થાય ને તો વાંધો નહીં, પણ તારા બાયડી તો આવી જશે કે. તમારા ચિંતા ઓછી એટલી ખબર નહીં પડતી. ઉંમર થાય એટલે રજાલા કુણ કરવા અતારે. અમે તારા ઉંમરે શેઠ પહોંચી હે ને એટલે મને નહીં લાગતું કોઈ બાયડી હાલે. પણ આ પૈસેથી વળી શોખ મેર પડી જાય ને, ભલે બજારમાં રહેવા જવું પડે ને તો વાંધો નહીં, પણ એક વખત બાયડી આવી જાય એટલે પછી પાછા આવી જાઉં. પછીની વાત પછી પેલા એક વાર નીકળી દો ગમવાની, તાણે હગું થશે. એટલે રહી આ પાર્ટી કેટલા રહી શિખર એ ખબર પડતી નહીં. નેટ મારા હાડુને સમજાયો છે અને નેટ મારા હાડુને તૈયાર કર્યો છે. આ જલ્દી આવો તો જલ્દી ઓનું કોક ઠેકોણું પાડીએ અને ઓના ગમે તે કરી અને પછી ભોણાની બાયડી લાવી આલવી પડશે. આ વસ્તુ આગળ હેડે ને તો પછી કોક થાય એવું છે. બાકી તો કોઈ મેળ આવે એવું લાગતું નહીં. પણ કોનું કાઠું કરી અને પહાણ રહીને પૂરું તો કરાવી જ દેવું છે. છોડવું તો નહીં જ. મથીન મેળ પડ્યો છે ને પડ્યો છે. હવે ઢીલું નહીં મેળવું. જો ઢીલું મેળવા જો ને તો મારી આબરૂ દ, શંકર પિત્તળની આબરૂ દ, અને ગમે તે થાય પણ આબરૂ ના દવી દો. અડધી રાતમાં જરૂર પડે ને તો શંકર પિત્તળ ઊભો થઈ જાય અને આબરૂ કાઢે તો મારી આબરૂની પથારી ફરી જાય. હા ઓય બેઠા બેઠા કંટાળી જો મારા હાડુની હેતરમાં પોકી જાય છે. ત્યાં શંકરજી શેટલે જા, પેલા શેઠને લેવા, પેલી પાર્ટીને લેવા. આવી જાય બસ ભાઈ આટલા સાઈડમાં પૂરા હોય એટલે. હા બરોબર. આવો શેઠ આવો. ઝડપી ગોઠવી નાખ્યું તમે. ઝડપી એટલે આવું કોમ જ એવું છે. આપણું તો મોકા ઉપર ચોકો મારી દેવાનો. બેહો. એટલે હું ભાવનું છે પછી એવું. ભાવનું એટલે એક નંબર જગ્યા છે ને આવી જગ્યા તો તમને મળે એવી નહીં. દીવો લઈને ખોરશો ને તોય હાથમાં નહીં આવે. આ હાઈવે ટચ છે, હાઈવે ટચ. અરે મેન હાઈવે ઓહો, અને તારે હાલ આ હાઈવે ની કિંમત 90-95 કરોડ રૂપિયા આવી ચાલે છે વીઘાની. પણ આ પાર્ટી રહી ને એ બરોબરની ભરાઈ પડી છે. આ ખેડૂત રહ્યો ને એ બરોબરનો હોકળા આવી ગયો છે. એટલે તમને એકદમ નેચા ભાવમાં હલાવડાવું, પણ એક વસ્તુની શરત. બોલો. 5 લાખ રૂપિયાનું મારું એ સેટિંગ થવું તો અંદર, તો હું તમને જમીન વતાડું અને તો તમે જમીનનો વેપાર કરી આલું. તમે લઈ અને 4 દાડા રાખીને વેચી મારશો ને તો 20-25 લાખ રૂપિયા નફો છો નહીં જો માહિતી. એટલે 50 જેવું તો ના
છેલ્લામાં છેલ્લું 70 આજુબાજુ પૂરું થાય એવું છે તો તમારે 75 ની ગણતરી રાખવાની. 70 પાર્ટીને આલી દેવાના અને 5 પેટીમાં ના આલી દેવાના. બાકી આ જમીન લેવા તમે તો 90 એ પણ છે, એ તમને કહી દઉં. કશો હતો નહીં, બરોબર, પણ પાકું ને? કોઈ ડખાવાળું કોઈ નહીં. ડખાવાળું નહીં, એકદમ ચોખ્ખું દીવા જેવું. અને આપડે કમ્પ્લીટ નોમ થાય પછી તમારા 5 લાખે મરચી અને એમના અડધા પૈસા પછી મળશે. કશો વાંધો નહીં, મને બધું તમારે સહીઓ બહીઓ પૂરી થઈ જાય, કાચી નોંધ પડી જાય ને પછી પૈસા આલજો. બોલો, કબૂલ છે? અત્યારે એવું છે પણ તમારા જેવા પૈસા લઈ અને જતા રહ્યું વચ્ચેથી. જરાય એવી છેતરપિંડી કરવાની નહીં. આ શંકર પિત્તળ ની જુબાન પાક્કી જ હોય. એક વખત બોલ્યો એટલે પછી બીજી વખત બોલવા ના હોય. લે બેસજો, હળો ગાડી. જો કશું હું મારી વાંધો ગાડી લઈ લઉં, તમે તમારી ગાડી લઈ લો. હળો. હા, હું મેળ આવી ગયો છે. સીધા હેતર ભેગા કરી દેવા દે, ઢીલું મેળવું નહીં. પોચ પેટીનો મેળ આવી જાય એવો છે ગમે તે. પણ આગળ જાજો, પછી વાળી નેડવા દઈએ. આપા દો જતા શેરી આપા દો. ઉતરો નેતા, ઉતરો. આવો બાજુ. આ જ જગ્યા છે જો, સન મોકાની જગ્યા, હાઈવે ને ટચ જ. જગ્યા તો સરસ છે. વિગો કમ્પ્લેટ. દેખાય છે, બાકી પેલ બાજુ થોડું છે. આટલા તો એવું લાગે છે. બાકી માપણી કરીને વિગો કમ્પ્લેટ. આ કેટલા રહ્યા શિખર? હલો આઢુ, આ પેલી પાર્ટી લઈને હેતરમાં આવી ગયો છું રોડ ઉપર. હાઈવે ઉપર શું? તમે કેટલા રહ્યા પોણો બે? ઉતાવળ કરો, જલ્દી આવો ફટાફટ. ના કા પછી રહી જાઓ, ઓછો છોડતા હો, પછી ના કહેતા કે શંકરલાલ ને કોઈ ના કર્યું. જલ્દી આવો ફટાફટ. હા, પણ હા શંકરીય પિત્તર તો જેટલી જગ્યાએ કોન્ટેક્ટ રાખે છે, ફટ બધું કામ ખાઈ નાખે છે. બોલો, માણસ ફરતો હોય ને મામા એટલે ઓળખોણા બધા થોય. વાત ઘેર સાચી બેહીને કરી હો. ઓળખોણ ના થાય. ઈ બૈરોન ગોળી હું ઘેર પાટલીઓ પાડવા બેહી રહેતા કે એ હાડુ, એટલે હું પાટલી પાડવા બેહી રહ્યો તો, ગામની હોટેલે બેહી રહ્યો તો. પણ કઈ તો નીકળો તો ભણો બે જણા જલ્દી પોકો. અહીં ગુડી શું કરવાનું? ગાંધીનગર થી પાર્ટી બોલાવી દીધી છે. હા? વાત કરો છો તે શેઠ, આથી ગરદણી. એટલે આ કાકાની જમીન આ છે ત્યાં હા, ગામના આપણી સરપંચ જમીન. છે. ગામના સરપંચ એના યુવાની જ છે યુવાની જ છે અને આ વેચવાની છે. એટલે તમારે વેચવાની જ હા, છે ને? વેચવાની જ છે. હા, નકર ખોટું દબાણ કરીને આપણે લેવાની એ નહીં, બરોબર? એ તો યુવાની મરજીના માલિક છે. વેચવાની છે ને 307 વખત 307 વખત તો કીધું વેચવાની છે. વેચવાની છે. એટલે હું ભાવ મેલ્યો છે? 1 કરોડ રૂપિયા. એટલે સપનું આવ્યું તું કે 1 કરોડ નું? હું કરવા મગજની મેથી મારો છો. એક તો નેટ બોલાયો છે પછી પૈણાઈ ગયો પણ યાદ લબર તો રહી જાય તે ઘેર ઘંટડી વગાડે દો પછી મને ના પણ કહેતા. જે ભાવ ચાલે છે કહું છું. શકોરામાં 1 કરોડ ચાલે છે. હવે 60 લાખ રૂપિયા ગધાડે કૂટોય છે. આ બધી ગધાડે કૂટોય છે. 60 માં 65 માં 70 માં બહુ કાઠું પણ એના ભાવ તો ના રાખે. એના તે પણ 10 વાર શેરી તાર પૈણાવજો પણ યાને વેચજો તાને. વાત કરો છો. અરે હવે જો વાત ઉઠાલ જો એમાં. વધારાની માથાકૂટ મારા અંદાજ કરતા નહીં. આ તો પોહેથી ઉભા રહે છે પણ નેટ તમારી શરમમાં 5 લાખ રૂપિયા વધારે લાવ કેતા હોય. એ પણ યા કોણ કોઈ કે ને કે હું દઉં છું ઘેર અમે. સોના મારા જવા દે કે ભાવ. અલ્યા હાલ મેઠાના ભાવ તો ના વેચાય. આ પાર્ટી જતી રહી ને તો પછી પટી હા, ગયું. તે બીજી પાર્ટી નહીં આવે. બીજી પાર્ટી 100 વર્ષે આવશે. 100 એટલે વર્ષે 100 વર્ષે આવશે. સુધી બેહી રહેવાનું. આ બધી વાત જોઈ રહેવાની. બુદ્ધિ તો હેરતી નહીં. આ તો ખોટ બંધ કીધું. છેલ્લું કેટલામ પડશે કયો ને? આ શેઠ તો પોહેટ કીધું પણ આપણા શરમમાં 70 કરાવીએ. 70 લાખે પૂરું થઈ જાય. એ કોઈ કોઈ ગોડો નહીં. ફૂટી લો તમે બધા. હું આ હેડો મારે 80 તો 80 માં કહેતા હો તો. એસી બેસી કશું થાય એવું નહીં. કીધું એ પ્રમાણે એ શેઠ હોય આપણો ગોળ ગોળ કૂટવાનું નહીં. આજો ને. કેટલો ભાવ? પછી ના હોય તો હું હેડું છું, ના મેળાવે હોય. હેડવાન નહીં. હું કહું છું એ થોડું ઉતર્યું તમે થોડું ઉતરો વચલો ગાળો કાઢીએ પણ છીએ. એવાય તો વાત જ એવી કરી 1 કરોડ ની, પછી કહેવાનું જ કશું ના રહ્યું ને. પોહેટમાં ચાલશે ને તમાર. આ જમીન રહી ને હાઈટ માં જ પોહાય. એ ના શેઠ તમે ખેડૂતનું મારી નાખવાનું કરશો નહીં. મારી વાત સાંભળો. આ તો હોના જેવી જમીન છે, પાડાની કોચ જેવી જમીન છે. શંકરજી પિત્તર બાયડી ઉગશે આમાં. લાઈ જો લ્યો ઉગતી હોય તો ઉગાડી દો. બાયરીઓ તો ના ઉગે તો જમીનમાં. તાણ પછી સમજો તો આડાની ખરા કોચ મને. જેવી હું ખભા કરીને ફરવાની. તમે મારા હાડું છો અને આ શેઠ મારા મિત્ર છે. બેઓને વટલો રસ્તો કાઢે 75 માં બરોબર છે. જો તમારે કશું આગુ પાછું નહીં થતું કે શેઠ તમારે થોડું ઘણું સમજ. જો મોકાની જગ્યા છે. હાઈવે ઉપર અત્યારે જગ્યાઓ મળતી નહીં અને ઓન આવ્યો છે તાલમાં તાલ તે મેળાઈ દે. શંકરજી 75 વધાર પર થોડા ના શેઠ બરોબર છે. મારી શરમ રાખો એટલી. એમને મારું- આપણે 70 માં કરી દઈએ એમ કહું છું. ના 75 તો હાલવા જ પડશે.
અમે મારે છે બાજુ જવું મારે તો કને કેવું ઓન કેવું અમે તો આ શેઠ જતો ને પહોંચો લે તો વાત પછી પૂરી જાઓ પિક્ચર તો પૂરું જવા દો કે. હું તો કહું છું 70 ના મોઢા બોલ્યો છે હારું બરોબર. કહેવાય 70 ઉભો રહ્યો મેલ આવી જ હારું. લઈ લ્યો જવા દેજો જવા દો બરોબર છે હારું બોલ છે, ચાલે. 70 માં પાકું બરોબર જો હા, તમારા પોચ કાઢવાના છે હા કાઢવાના પણ તો- 70 માં પાડી તો આલ્યું તાણ છે પછી કોણ? મને પોહાવું હા, જો ને. થઈ ગયું 70 માં મેળ આવી કાલે જાય. આપણે 70 માં પતાવાનું કરો હા, ઓકે. બરોબર બોલો 70 માં મંજૂર છે ને મંજૂર છે કે નહીં કાઠું તો પરો છે કાકા કશું કાઠું ના પર આ જગ્યાનો એ જ ભાવ હોય અને તો હું પોચ વધારે આલું છું અશીન પોડી હલાઈ જાઉં હું તો કહું છું બરોબર છે ને બોનું છે ને બોણો હાથ હોત ન બોનું તો હજુ મરી જાય કમ્પ્લીટ એક કામ કરો શેઠ હોતને ગોધીનગર આવીએ અમે મારી ગાડી લઈને જ આવીએ ત્રણ જણા બરોબર. તમે તાર જો જાય જો ને અને અને તમારે જે એવું હોય થયો ને, ભાઈઓ કરાવી કરાવી દેજો તો આપણા વકીલ ને બોલાવેલ છે જે બધું હા. રેડી કરાવી દઈએ. કશો વાંધો નહીં. નોમ તો કાકા એકલાનું જ હા છે ને. હોવાનું જ તો છે હોવાનું જ છે તો કાકા લેતા આવજો ને પતી જાય બધું એમ. 10 લાખ બોનામાં રૂપિયા જલાલજી 10 લાખ રૂપિયા આલવા પડશે બોનામાં 10 લાખ રૂપિયા આલ્યો ને બધું પાકું થઈ જાય એટલે બીજા પૈસા મળી જાય બરોબર બરોબર છે ને બરોબર છે. પાકો ને હાલ્યો શેઠ આવજો તાર. પૈસામાં લોચો નહીં પર હાર કશો અમે હોતને ગોધીનગર તમારે તો ઘેર ચાપી હોજો તમે આવી જાઓ, બરોબર? હારું ભેગા થી હેળો હાર હેડો ગંગા નાયો ઓય આવો આ બાજુ આવો અમે એમાં શું કરશું એક સારી વાત કરવી છે તમારે ઓય આવો કે અમે શું બીજી વાત છે મારી વાત હોભળો આ 70 નું બોનું થઈ ગયું ને આ 10 નું 70 માં સોદો કરે 10 નું બોનું થઈ ગયું ને એટલે આ 10 લાઈન કોઈ ઘેર પડી નહીં મેલવા એટલે હજી તો આલ્યા છે આ હોદને લઈ આવશું ને આપણે ત્રણ જણા કીધું તો ખરા ગાડી લઈને જવા. લાય. ઘેર પડી નહીં મેળવાના તા હું બેંકમાં મેળવાના લાઈન કોઈ ઘેર પડી નહીં મેલવાના એ લઈ અને સીધા ઉપડી જવાનું છે સિટીમાં સીધું બંગલાનું બોનું હા કરી હા દેવાનું છે. બરોબર છે આગળ પાછું કશું થવા દેવાનું નહીં આ ભણિયાની બાયડી લાવવાનું કીધું છે ને તાર સુધી મને ઊંઘ નહીં આવે જ્યાર સુધી તમે નહીં ઊંઘો શાંતિ બાયડી લાયા વગર તો હું નહીં એ જપું. પૈસા ઘેર નહીં લાવવાના ના, હું કરવા? Direct સીધા બોનું કરવાના હા વાતને સમજી જા બોનું કરી દેવાનું મકાન આના નું જેવો એનો વેપાર થાય બધું કાગળિયો પતી દો એટલે એ પૈસા અધૂરા બાકી હોય એટલે ભરી દેવાના સીધો સિટીમાં બંગલો ના ના બરોબર છે અને એક દુકાન ને હારો ધંધો વાત પટી જાય કે એટલે લ્યો લો, ગાડી ત્યો છે, વાતે વાતોમાં પટી વાતો. જાય ને મુએ પટી ગયો જબર મેળ આવી ગયો લ્યો હળો હાશ અમુક પોળા તારી બાયડી આઈ જ જાય. કોઈ અમને તાકાત આઈ નહીં. એના જેવું નહીં હજી તો જમીનના પૈસા આયા નહીં બજારમાં બંગલો નહીં રહ્યો બાયરી શું આવી બે દાડમ થઈ જાય કે બધું ખાલી 2 દાડમ અમે તો 2 ગંગા દાડમ બાયરી ગંગા નાયા હાઉ બેહી જો મોય હેળો હાશ ફત્તે ના થઈ ગયું કોમ હેળો બેહી જો જબરો મેળ આવી ગયો ભાઈ મેં બાયરી જો હોય 100% તારા નસીબ જોર કરજો બાયડી લાવવામાં તો ના ના સારું ઓવો નકા આટલો જલ્દી કયું કોમ થાય જ ના ને હા ઓવો આ ઊંઘતા નહીં આ તો મને કહી દો જવાન તો બોલતું જવા